તો ઉનાળાની ગરમીમાં ઘરે ઘરે વપરાતી અને ખૂબ જ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કાચી કેરીમાંથી હું અહીંયા 3 એવા ઇન્સ્ટન્ટ રેસીપી તમને શેર કરીશ। તો કાચી કેરીમાંથી હું અહીંયા કાચી કેરી અને ડુંગળીનું એવું ઇન્સ્ટન્ટ એવું છીણ કે કચુંબર બનાવીશ અને કાચી કેરીમાંથી ઇન્સ્ટન્ટ એવું ખાટું અથાણું અને ઇન્સ્ટન્ટ એવું ગળ્યું ગોળ કેરીનું અથાણું બનાવી એની રેસીપી તમને અહીંયા શેર કરીશ। તો મારા આ વિડીયોને એન્ડ સુધી તમે જોતા રહેજો। તો પહેલાં આપણે કેરી ડુંગળીનું છીણ બનાવીને રેડી કરીશું, એને આપણે કચુંબર પણ કહી શકાય। તો મેં આ રીતે મીડિયમ સાઇઝની એક કેરી લઈ લીધી છે જે 200 ગ્રામ જેવી છે, અને એક મેં અહીંયા ડુંગળી મોટી સાઇઝમાં લઈ લીધી છે અને એની પણ છાલ નીકાળી રેડી કરી છે। તો કેરીની પણ આપણે છાલ નીકાળવાની છે, તો હું અહીંયા કેરીની પહેલાં છાલ નીકાળી અને રેડી કરી દઈશ। કેરીની આ રીતે છાલ નીકાળી હું અહીંયા એક મોટું બાઉલ લઈ લઈશ અને બાઉલમાં આપણે કેરીની છીણ કરવાની છે। તો એક એવી મોટી છીણ પડે એવી છીણી હું અહીંયા લઈ લઈશ અને કેરીને પહેલાં હું અહીંયા છીણી અને રેડી કરી દઈશ। છીણવાની જગ્યાએ તમે જો નાના ટુકડા કરીને કચુંબર કરવા માંગતા હોય તો પણ ચાલે। તો આ રીતે આપણે ડુંગળીને પણ આ રીતે ઊભી રાખી અને છીણી દઈશું, જેથી સરસ એવી મોટી આપણી છીણ પડશે। તો આ રીતે મેં ડુંગળી અને કેરી બંને છીણી અને રેડી કરી દીધી છે, તમે જોઈ શકો છો। તો એમાં આપણે બધા મસાલા કરીશું। તો મસાલામાં 1 ટેબલસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન અહીંયા હું રેગ્યુલર તીખું મરચું એડ કરીશ। જો તમારે વધારે તીખું કરવું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું અને 2 ટેબલસ્પૂન જેવો ગોળ ઝીણો સમારેલો અંદર એડ કરી દેવાનો, અને થોડી એવી હું અહીંયા કોથમીર એડ કરીશ અને બધાને સરસ એવું મસાલો અંદર કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો આ ડુંગળી અને કેરીનું છીણ આપણું ઇન્સ્ટન્ટ જ બનાવી શકાય છે, એ વધારે સમય રહેતું નથી, એટલા માટે તમારે જ્યારે ખાવું હોય એના અડધા કલાક પહેલાં તમે બનાવી શકો છો। તો સરસ મજાનું કેરી ડુંગળીનું છીણ આપણું બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ ખાટું કેરીનું અથાણું બનાવીશું। એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેવી કેરી લઈ લીધી છે અને કેરીની આપણે છાલ નીકાળી અને રેડી કરીશું। હું અહીંયા કેરીની છાલ નીકાળીશ, જો તમે છાલ નીકાળવા ન માગતા હોય તો પણ ચાલે। તો આ રીતે હું કેરીની છાલ નીકાળી અને રેડી કરી દીધી છે। તો હવે એક આપણે બાઉલ લઈ લઈશું અને એમાં આપણે કેરીના ટુકડા કરવાના છે, અને આ રીતે કેરીને વચ્ચેથી જો તમે કટ કરશો તો અંદર ગોટલીનો ભાગ આવશે। તો એ ગોટલી આપણે સાઈડમાં નીકાળી અને રેડી કરીશું પહેલાં કેરીને। તો ગોટલાનો અંદરનો બધો જ ભાગ મેં નીકાળી દીધો છે અને મીડિયમ સાઇઝના હું અહીંયા ટુકડા કરી અને કેરીને રેડી કરી દઈશ। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધા છે। તો હવે આપણે એમાં મસાલા કરીશું। હું અહીંયા 1 ટેબલસ્પૂન મીઠું એડ કરી દઈશ અને 2 ટેબલસ્પૂન આચાર મસાલો એડ કરીશ। આચાર મસાલામાં મીઠાનું થોડું પ્રમાણ હોય છે, એટલે તમારે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરવું અને બંનેને થોડું મિક્સ કરી અને થોડો એવો કલર લાવવા માટે હું અહીંયા 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશ। અથાણામાં એડ કરવા માટે હવે આપણે તેલ ગરમ કરીશું। તો હું અહીંયા 2 ટેબલસ્પૂન જેવું સિંગ તેલ લઈ લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે। એકદમ નોર્મલ આપણે તેલ ગરમ કરવાનું છે। તો થોડું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની। કેરીના ટુકડામાં આચાર મસાલો આપણે એડ કર્યો તો એના ઉપર આપણે આ બધું જ તેલ એડ કરી અને સરસ એવું ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। તો આ ઇન્સ્ટન્ટ અથાણું તમે 1 વીક સુધી સાચવી શકો છો। તો આ ખાટું આપણું સરસ એવું ટેસ્ટી ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે। તો હું એક બાઉલમાં નીકાળી દઈશ। તો મેં અહીંયા કેરીનું ખાટું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને રેડી કર્યું છે। તો તમે પણ આ ઉનાળાની ગરમીની સિઝનમાં માર્કેટમાં મળતી કેરી લાવી અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો।
તો હવે આપણે અહીંયા ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવીને રેડી કરવાનું છે. એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની 200 ગ્રામ જેવી કેરી લઈ લીધી છે. એની હું અહીંયા છાલ નીકાળી અને રેડી કરીશ. જો તમે છાલ નીકાળવા ન માગતા હોય તો પણ ચાલે, પણ હું અહીંયા બધા જ અથાણા છાલ નીકાળી અને પછી જ બનાવું છું. તો છાલ નીકાળી આ રીતે એક આપણે બાઉલ લઈ લેવાનું અને બાઉલમાં આપણે કેરીને કટ કરવાની છે. તો કેરીમાંથી જે ગોટલાનો અંદરનો ભાગ આવે છે એ અંદરથી ગોટલાઓ બધું આપણે નીકાળી અને સાઈડમાં રાખી દેવાનો અને એને આપણે ઝીણી ઝીણી કટ કરી દેવાની. હું અહીંયા એકદમ ઝીણી કટ કરી અને કટકી જેવું અથાણું બનાવવાની છું. તમે જોઈ શકો છો કે મેં એકદમ ઝીણી કટ કરી અને રેડી કરી છે. એમાં આપણે મસાલા કરીશું. હું અહીંયા 1/2 ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશ અને 2 થી 3 ટેબલ સ્પૂન મેં અહીંયા ગોળ એડ કર્યું છે. તમારે જેવું ગળ્યું લેવું હોય એ રીતે તમે ગોળ એડ કરી શકો છો. તો હવે અથાણામાં એડ કરવા માટે આપણે તેલ ગરમ કરીશું. તો મેં અહીંયા ગેસ ઓન કરી 2 ટેબલ સ્પૂન સિંગ તેલ એડ કરી દીધું છે અને એકદમ નોર્મલ તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને અંદર મેં 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને ચપટી હળદર મેં અંદર એડ કરી દીધી છે. અને મેં અહીંયા ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ચમચીની મદદથી હું અહીંયા બધું જ પહેલાં મિક્સ કરી દઈશ. હવે તેલ આપણે ગોળ અને કેરીમાં એડ કરી દેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું. તો તેલ એડ કરી અને ચમચાની મદદથી સરસ એવું હલાવી તો આપણું ગોળ કેરીનું ગળ્યું અથાણું કે કટકી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો ઇન્સ્ટન્ટ એવું ગોળ કેરીનું ગળ્યું અથાણું કે કટકી મેં બનાવીને અહીંયા રેડી કરી દીધી છે. તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં ઘરે ચોક્કસથી બનાવીને ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મેં અહીંયા કાચી કેરીમાંથી 3 એવી ઇન્સ્ટન્ટ રેસીપી તમને શેર કરી છે. તો તમે પણ ઉનાળાની ગરમીમાં ઘરે ચોક્કસથી ટ્રાય કરો. તો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.